ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ ભાભી. તો અમે સવારમાં ડ્યુટી લાગી જઈએ, નાસ્તો બાસ્તો બનાવીએ, ચા બા પીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બ્રશ લઈને ફરી જઈએ. ગુડ મોર્નિંગ દિવ્યાંશ. આલા બોલ્યો બોલ્યો બોલ્યો. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગુડ મોર્નિંગ મમ્મી. વિયુ. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા ઉઠીને વિયુ રોટલી ખાય. ગુડ મોર્નિંગ. નવી સ્ટાઇલ આવી જેન્સી. ગુડ મોર્નિંગ. હું દેખાવું અત્યારની બતાવું આ બધો વિયો ડેંગડા સાપ ગલાય ઓલિયા દેહડી વિડીયોમાં આડીઓમાં વિયો આડી છે એ આયું ટ્રેન્ડિંગ કર્યું હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો વેલા વેલા રોટલા ચાલુ થયા. શું બનવાના? મરચું બનાવશો? રોટલા, મરચું, દૂધ, છાશ, વાસ. સાત પાંચ નહીં. 4 કિલો દૂધ બોલવાનું તો હું જઈને 10 કિલો કહી આવી હતી. આખું તે ચલો વધ્યો તો આપણે કિલો હું ભૂલી ગઈ હતી. હા. પર કિલો ગુણ બોધવાન કીધું લો ને પૂનમ 10 કિલો કી આવી. જો તને તને નાચવા મળે વેલા વેલા. તો ગાય શિલ્પાની ગુંદની હા તો એક છે તો નહીં આવડે. તો ગાય શિલ્પાની ગુંદ બોધવાની તૈયારીઓ ચાલુ છે. તમારા બાજુમાં બોધું છું ત્યાં આજે બંધાવાનું છે. આજે બંધાવાનું છે બંધાઈ દે એટલે વહેલા બપોરે નીકળી જઈએ. જો લેતા હું બધું સામાન વામાન મારે તો હજી વાર લાગશે. મારે હજી વિડીયો ને બધું બનાવવાનું. પપ્પા આવું કે ના ડોવાની પણ નહીં હરથી દુકાનથી લાવજો નકર ગુંદમાં માટી હા આવશે. ગુંદમાં માટી આવી પાણી પણ જો લેવા. હરખો પેકેટ વાળો હોય ને હરખા પેકેટ નો એવો લાંબો નકર માટીનો આવો ખાવાનો કોઈ મતલબ નહીં. આપણે બોધી દેજો. ભેગો કોની બંધાઈ દે કે બંધશું મસ્ત ના હોય કે આપણો બનાવો કે એ તો પછીની વાત સામાન પછી લાવો આપણે લાવો. તાણા પૈસા લેતા આવજો. લાવો, શિયાળો તો. તો હું સિલભામાંથી અડધો ગુંદ લઈ ખાવા. હા પણ સામાન લાવવાની વાત હતી. કેનું વાગ્યું છે બરાબર નું બોલતો નહીં યાર હોય. હા ધૈર્ય અવાજ કેવો આવ્યો છે નું ઓય થી લપસણો યાર આટલા સંજય ગાઈઝ લપસણો શેઠ ચોકોથરા જોડે ગયો એ દેખાય છે એવું ને યાર અમારે કેમ નહીં વાગી વાગી છે પણ બોલી નહીં શકતું. ના જો ના દોડે તો પછી ફુગ્ગો પણ ખામાં આવી જાય તો બમ થઈ જાય કોઈ વાત એક ખાટલો પાયો હો થયું ફૂગવાઈ ગયો. તો ગાઈસ આવું ના થાય ને એટલે મોહન ફટાફટ દોડતો આમ કે લેવા જ્યો લેવા જ નીચે પોતું મારજો લપસી પડી કઈ વાગ્યું. તો ગાઈસ આ બાદ તો બે હેલ્પ દઉં છું. શિલ્પાનું સામાન લેવા શિલ્પાનું ગુંદ બંધી લઈ જવાનું છે તે ગુંદનું સામાન લઈ દઉં છું. બાઈક તો પપ્પા ત્યાં ભૂલીને આવ્યા છે. ચાવી ખોઈ નાખી છે. ચાવી ખોઈ નાખી ગાઈસ મહેમાન આવ્યા છે. હા નહીં કાજલીના ઘેર આવી છે બસ હવે વિયુના બાલ મોટા થાય મસ્ત લાગવા માટે નહીં હેડો તારા તો ગાઈસ જેન્સી ગુડ્ડુ હું ત્રણ જણ જઈએ છીએ ખરીદી કરવા. આપણે શું ખરીદી કરવા જઈએ છીએ? હા ગુંદર લેવા જઈએ છીએ શિલ્પા કાકી માટે. તો ચલો ફટાફટ જઈએ ગાઈસ બજારમાં. તો આપણને ગાડી આવડતી નહીં તે હેડથી પકડી શકતો. તો ગાઈસ શિલ્પા માટે સામાન લેવાના હતા તો ચલો ગાઈસ સામાન તો લઈ લીધો. ચલો ગપ કરે શું લેવું છે બતાવો હમણાં થોડી વાર અહીં. તો આ બે તો ચોકલેટો લીધી ગાઈસ અને અમે સામાન લઈ લીધો છે. ચલો ફટાફટ કરી જઈએ. ગુડ્ડુ જેન્ચું હાથ પકડી બીજાનો
એને આવી ગયા શું બધો સામાન બામાન લઈને ચલાનું લાયા હા એટલે વધુ થાય ગુણનો ખર્ચો આપણો એ લાવ્યો ભેગો તો ગાઈસ ફાઇનલી ગુંદ આવી ગયો છે શિલ્પાનું કાલ લઈ જવાનું પમદાડ આપણે ગાડી ચાને લેવા જવાનું છે અહીં કણ ગુંદ પહોંચી દીધો શિલ્પાઈ બની હવે એટલે આપણે અમે શુક્રવારે જઈએ તો હતું ના આવક નહીં ગુરુવારે ગાડી લેવા જઈએ શુક્રવારે આખું ફેમિલી ત્યો તો ગાઈસ અહીંયા તો સંજયને બધો સામાન બામાન લઈને આવી ગયો છે અહીંયા આજ તો કાજલના હાથનું ખાવાનું બનશે આ તો સ્વાદિષ્ટ બનશે કે કેવું બનશે જોઈએ તો કેવું ભાવ હશે એના ઉપર આધાર તો ગાઈસ કાજલ તો અહીંયા શાક બનાવે છે મમ્મી હેલ્પ કરે છે દાળ ઢોકળી તો કે દાળ ઢોકળી બને બસ અને આ બાજુ તો ઘેર જવાની તૈયારીઓ થવા માંડી છે બધું પેકિંગ બેકિંગ હા એ જ છેલ્લે હું ઓટો મારી દઉં વિડીયો લઈને હું આપવાનું છું પાછો 4 તારીખે તો એવું કરવા ના 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 કોઈ જરૂર જ નહીં અમે સંજો બે જ આવશે એકલા જ બે એકલો આપવાનો બોડી તૈન પૂનમ બે એકલો હારી એકલા આવજો હા શાંતિ થોડા દાડા આરામ મળે તો દાળ ટુકડી બનાવ પાતળી બનાવજે એટલે મજા આવે ખાવાની હા પાતળી જ મજા આવે પછી જાડી નહીં થઈ જતી તો પડે ગરમ તો અમે ચાણ મેળાવે હેડો ખાવાનું થઈ ગયું છે અને આપણે શું કરવાનું છે ગુંદ બંધ થઈ ગયો હેડો લઈ લે પહેરવા લેવું હોય તો પહેરવો નહીં પણ આ તો વળી કોક દાડો પહેરી લઉં એટલે આખો કરવા લાવ્યો આખો છે ખબર દરેલા મિક્સર આવે ને એટલા માટે આખો લાવ્યો આપણે મિક્સર છ હોય દરેડા મિક્સરમાં માટી આવશે એનું હું પેલા ના આવે માટી સાફ કરી દે ફટાફટ નો તૈયારીઓ કરી દે હેડો હું એમ જ કઉ છું દળેલો લાવવાનો હતો કોઈનો કરે જ નહીં ગાઈસ ખાવાનું થઈ ગયું છે ને આજ તો ખાલે દાળ ભાત સવારનો નાસ્તો પણ મેં તો હજી નાસ્તો કર્યો નહીં આમ ના હોય નાસ્તો એટલે કી નાસ્તો નહીં સંજોની બહુમાં રાડ્યો પાડોશ નહીં મમ્મી ચલો ગુડ્ડુ ખાવા બેસો હેડો ફટાફટ સામાન લેવા જાવ શું લાવી મારા માટે કશું નહીં લાવી ઓહો તો ગાઈસ મમ્મી પપ્પા બે આવી ગયો તમારે બે ખાવાનું છે કે નહીં ખાવાનું બોલી આ તો હેડો નક પસ કહેતો ને પતી જાય તો આ તો અમે વોર્નિંગ કરીએ છીએ સારું છે કહીએ છીએ ચલો ગાઈસ થોડું મરચું છે સવારે બનાવી તો મરચું અને રોટલો દાળ ટુકડી આ પળના પાછળ એકલી સાથે હલકો ખોરાક એકદમ આજે બહાર જવાનું ગાડીમાં એટલે હલકો ખોરાક ખાવો સારું તો ગાઈઝ આખું ફેમિલી ખાવા બેજો ખાલે 3 જણા નહીં શિલ્પા ટીકો અને ટટુડો ફટાફટ જઈએ ઘેર તો ગાઈઝ ચલો ફટાફટ ખાઈ લઈએ પેલા પછી જઈએ ખરીદી કરવા તો ગાઈઝ ખાવા ખાઈ લીધું પપ્પા એ બિસ્તા પોટલા પાછા ઉપાડ્યા હા ગાડીની જગ્યા જ છે તો એવું પારો ચેવા પાછા એકલા જવું છે બાઈક ની ચાવી ખોઈ નાખી તો ગાઈસ પપ્પા તો નીકળવાનું કરું છું મમ્મી તો ખબર કાઢવા જવાનું કહેતી હતી મોમાની જેમ પછી થાર લઈને જઈએ તાણું હું કરણ કુમાર ની ગાડી ચલાવી ફોર્ચ્યુનર એ ફોર્ચ્યુનર ની વાત અલગ છે અડદ ના કશી આના લીટા પર i20 પણ પેલી ના પર એ તો જીપ જેટલી ઊંચી આવે ઊંચી આવે લીટર પડો તાં ગાડી લાવ્યો નહીં પણ ના પડવા દો ના પડો પણ આપણો કરણ કુમાર ફરસુર ફોર્ચ્યુનર રે મમ્મી પરચુરણ બનાવી દીધી ફોર્ચ્યુનર હા એવાના વેર ના છે આમ ફોર્ચ્યુનર ભાઈ બોલજે બોલતો નહીં આવડતી એટલા તૈયાર થઈ ગયો હેડો
તો તૈયાર થઈ ગયો હા હેલિકોપ્ટરનું બેગ લઈને જતું રહેવાનું. હું જવું આવે થઈ જલ્દી. તો ગાઈસ પપ્પા જઈશ લાસડે એથી બાઇક લઈને પછી અમારે ફુવાની ખબર કાઢવા જવાનું છે તો પપ્પા ડાયરેક્ટ ખબર કાઢવા જશે. હેડો આપણે તૈયારીઓ કરો હેડો જવું હોય તો એ તમારે બધું લઈ આવો લઈ આવો હેડો લઈ આવ તો માલ લેવા જાન છો કાના? જઈને આવે હેડ તો જઈને આવ્યો આ તો ગાડી લઈને જા. ના ગાડી લઈને શું કરવા હેડ તો પગ આલે ભગવાને. તો ગાઈસ શિલ્પા માટે ગુણ તૈયાર થાય છે તો હું દળા છે તૈયાર લાવ્યો હોય તો કેવું સારું હતું. આ બધું મજૂરી ના કરવું પડે. ભેટ છે આ મિક્સ ના આવે લે ટીચર કરીએ તમે ચાલ લિપસ્ટિક તૂટી યુડી જેન્સી કે તૂટી ગયેલું દિલ જેન્સી કે ભાઈ છે લિપસ્ટિક કરી પછી કે તે કર્યું હોય તો કરીશ કે કર. પછી કે તૂટી ગયેલું દિલ એટલે બોડી ચહેડી ચહેડી નવો કપડો હેડ કાર સ્ટોરી મેકી હતી કાર પમદાર ખોદહ ન દિલ હોય દિલ ફાડી નાખ. એટલે તૂટી ગયેલું દિલ ડોન જેન્સી તય વાયરો અમે બજારમાં જઈને આવીએ હો ના પેલું એ લેવા જવાનું છે આપણે નાની દીદીનો કપડો લેવા જવાનું છે તય વાયરો અમે 5 મિનિટમાં આવી પછી આપણે જઈએ ઓકે દાદી જોડે ઓકે દાદી રૂસુ દાદી હેડો ફટાફટ હેડો ખરીદી કરવા. તો ગાઈસ જઈએ છે શિલ્પાની ખરીદી કરવા માટે. મમ્મી તું વાયરું છું જેવું બે ભાઈનો રાગ જો કેમ? જીવા એક જેવા મોજામાં રાગ આવી જાય આપણે વાત લઈ નહીં ભાઈ એક જેવી હાડીઓ તો એક જેવા મોજા મોજા એક જેવા સંજય અમે તો એક જેવું પહેરીએ તો કપડો પહેરતા હતા. એ તો એક જેવા શર્ટ તો અમે એવો હતો ગોડા વેળો ના કરીએ ખાવ કરે. એવું ના કહેવાની વાત. તો ગાઈસ અમે જઈએ છીએ શિલ્પાની બધી ખરીદી કરવા માટે. ચલો લે આવાન સનક જીએ તું બી હે માનની ની ગાડીમાં જીએ ના રો તે ફટાફટ આવી જાવ ને ટેન્શન ન તો ફટાફટ આવો તો ખરો પપ્પા તો જ્યાં. તો ગાઈસ અમે આવી ગયા છે ખરીદી કરવા માટે. છોટું બેબી માટે લેવા આવ્યો હા ટટુડામાં. ટટુડા માટે હેડો ફટાફટ લઈ લઈએ તાન હેડો. એ સાડીઓમાં ધ્યાન હશે એવું એટલી બધી સાડીઓ છે ને પણ યાર જોશે ને સન સાડીઓનું ધ્યાન સાડીઓમાં તમારે ધ્યાન હોય શું તારું તો પેટ દેખાય ને મારું છું ગાઈસ અમારા સબસ્ક્રાઇબર આયા છે મળવા. મમ્મી દરરોજ જોવા થેન્ક યુ. તો ગાઈસ ત્યાં તો કપડો ગમ્યો નહીં કોઈનું અમે અહીંયા આવ્યા છે લઈ જાઓ તાર દિવ્યાંશ માટે. આ ફૂલની દુકાન મૂકી કોક ચોરી બોરી કરી. તો ગાઈસ અમે ફેન્સી કપડો લેવા આવ્યા છે રહી કાજલ બેન ને યાદ અમારી તું નહીં ગમાવતું તું ગમાડવા આવ્યો તું અને ગવાડવા આવ્યા કેવું છે સારું તો કઈ જઈએ તો ધામધૂમથી ખરીદી ચાલુ અમે જોઈએ હું ખરીદીશ હા કાઢ લે હું લીધું ઘણું બધું લીધું કઈ બતાવી ગયું મચ્છરદાની ટાઈપ હો લીધું સમજ્યા કપડા લીધા રૂમાલ લેવાનું છે બોલી લેવાનું છે પછી પેલું જારી વાળું નેટવાળું લેવાનું છે તાર બે જોડી હોય અને આપણે કયો લીધો પૂરી આપણે એક જો લીધો ને એક લેવાનું હા એ તો આ રહી હા અને બીજું અને આ તો કાટલી એ લીધો તો ગાઈસ ખરીદી વરીદી કરી દીધી. આ વ્યૂ માટે લીધું આ વ્યૂ માટે આ કાજલે લીધું આ શું છે ગોળિયું છે ગોળીયું આ ગોળિયું આ બે ટોપીઓ આ કપડો કપડો આ સ્વેટર સ્વેટર બીજો કપડો હા અને મોજા પગના. અને પેલો રૂમાલ રૂમાલ. અને પેલું તો હજુ ગોદડી તો એક અને પેલું ગોળિયું. તો ગાઈસ ખરીદી વરીદી કરી દીધી બહુ બધી ખરીદી કરી. સંજય ત્રણ ઠેલા ભર્યા આ બાદ બસ ને એટલું જ છે. ત્યાં તો બહુ ગણાય કરતા હતા ને સંજય. ચલો ગાઈસ તો નીકળીએ. આપણી ગાડી તો અહીંયા પાર્કિંગ કરી અમે અહીંથી વાળવું પડશે. હેડો આમ ખરીદી કરી હોત ઘેર ફટાફટ બેસજો. તો ગાઈસ ઘેર આવી ગયો. અંદર જ બધું રાખવા છે લઈ લેશો. તો ગાઈસ બધો સામાન પાછો અંદર મૂકી દીધો. હજી તો ઠેલા ને બેલા બધું આવશે. ઉપર લઈને નીચે લાવ કોબળા તો નહીં કોબળા પછી લાવશું હા માં એકલા તો ના જગ્યા નહીં હમુરદી હું માં ખોડાવને લઈ જાય તું રોતી હતી હા બધો રોતો તો ઓહો હો તો ગાઈસ શિલ્પા માટે ગુંદ બનશો તો અમે સ્પેશિયલ કારીગર બોલાયા છે
અમદાવાદથી સ્પેશિયલ કારીગર બોલાયા છે. પેલી વખતે ગુંદ બંને આવે તો મસ્ત બને છે. હા તે આ વખતે એમનો જ બોલાય. તમારા પડોશીનો સંબંધી ને? હા હા હા, એમના કાકી છે. આ છોકરો હેરાન કરતો હતો. ગુંદની મેં કાઈ હો કાઢી. તો ગાઈસ શિલ્પા માટે ગુંદ થઈ ગયું છે તૈયાર. આ તો હજી ઠરશે પછી છે ને આ બધું તેલ જતું રહેશે નહીં? ઘી છે? હાર ભાઈ ઘી. આ તો ઘી જોમી જશે બસ. હા આ બધું ગરમ છે હો અહીંયા. તો ગાઈસ બિસ્તરા પોટલા થઈ ગયા છે પેક ઘેર જવા માટે. આ સંદૂક ક્યાંથી લીધું છે? તો કાકીએ વિડીયો બનાવી એ રીતે સંદૂકમાં બધો સામાન ભરે છે. અમે ઘરે જઈ અમારે ખા બનાવશું. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ. આમાં બધું પેકિંગ થઈ ગયું છે. અંદર આવી તો જશે ગાડીમાં. તો ગાઈસ ચલો સામાન લઈ જઈએ નેચો. ફટાફટ સામાન કાઢ. તો ગાઈસ આટલો સામાન ભર્યો. તો ગાઈસ આટલો સામાન ભરવાનો. હજી તો થોડો એક ઠેલા હજી આવશે. તો ગાઈસ ગાડી તો આખી ભરાઈ જશે ચીક્કો ચીક. આમ જોઈએ પૂનમ બીજો ચેટલો લાવે છે ને. એ નહીં તો આ શું કરવા લીશું? આ હું માથા પકડીને બેહી રહી તમારું વધુ હો. મારે માથે મોરંગડીનો બારલો લ્યા. એમ કર કે આ તાસે એમના એમ મોય મૂકી દે તો ઠંડો થવા દે થોડો. આઈએ ઠંડો હવે જવું નહીં કરે. ફાઇનલી પેકિંગ થઈ ગયું છે. હેડો મમ્મી થઈ ગયું તમારું બધું? એક ખીલી લાવજો અંદર મૂકી દઉં. ખીલી મૂકી દે. પેલા ભૂત પ્રેસ ઓનાઈ દૂર રીમ. હા ગુડ્ડુ. તો ગાઈઝ અમે જઈએ છીએ ઘેર. 1 કલાકથી હું નેચો ઉભો તો તાણા બધો આવ્યો છું અમુક. તો ફાઇનલી ગાઈઝ મુહૂર્ત આવી ગયું અમાર ગામડે જવાનું. કારણ કે કાલે બેબી રમાડવા છોટું બેબી રમાડવા જવાનું આ. ડીમ ચલાન જોન આલતા પકોડી જોન ના લે. ઇન ચાલે છે. બધો બેસી ખાવાનું. ઇન ચલાન જોન આલવા દે. એ તો મુહૂર્તથી કાર તો મુહૂર્તથી ચલાવવાના રે ચલાવી ગઈ ખાસી. તો ગાય તો ભૂખ લાગી છે. બધો ગાડી માટે. તો ગાઈઝ અહીંયા અમુક મોવડી ઊભો છે. ગાડી ઊભી રાખી છે. મમ્મી તાર નહીં ખાવી? હેડ કો હેડ. તો ગાઈઝ થોડી પકોડી ખાઈ લઈએ. સંજય એમને ખાધી છે એટલે તાય તો વધારે નહીં ખો. તાણે મુડાસો લઈ પૂરી ખાઈ મુડાસો લઈ ગયા. હવે ખાવી હોય તો ફટાફટ ના કહો અમે ખાઈ જઈએ સંજોન બે. આ હું તો છેલ્લે મળશે છેલ્લે. મળશે તો ખરી. ગાઈઝ પકોડી તો ખાઈ લીધી. એ તમે આ શું કરો છો? આ પેલી સાદી પકોડી ખાવા લીધું કુ. તો ગાઈઝ આ તો છે ને ઘણી પકોડી ખાધી. 300 રૂપિયા કર્યા હતા અને આટલું ફોન આપ્યો. તો ખાધી નથી આવતા. હા 300 રૂપિયા લીધા પેલી એનાથી વખતે. ઓછી ખાધી. અને આ વખત 100 રૂપિયામાં કેટલી ખાધી? ખાઈ લીધી કે પકોડી શાંતિ થઈ ગયો હું. બધા પકોડી ખાઈ રહ્યા હવે છેલ્લે વધે ઘટે જેન્સિન ભાગમાં આવી છે. તો ગાઈસ દૂધ લેવા માટે અડો લાઈન ઉભા છીએ. બોલીને તો ગાડી ચડી છે. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા. હેડો કાઢો હેડો સામાન બધો જો ભરેલો. ફટાફટ ઉઠાવો 2 બેન 3. તો ગાઈસ આટલો બધો સામાન લાયો. આ તો બધો આ તો ખરીદી છે અમારી. ગાડી ભરીને સામાન લાયા. તાણ તો ગાઈસ ગાંધીનગર થી આયા ને ઓન કોમ ચાલુ થઈ ગયું. આ બાજુ મમ્મી ચોખા સાફ કરે, આ બાજુ બટાકા બોળી ફોલસ. અને પૂનમ વાહન તો છે વાહન ધોશે, રહોળ સાફ કરશે. રહોડ સાફ કરશે. પપ્પા અને સંજય બે તો ત્યાં તાપવા મોડા. ચલો ફટાફટ જઈએ તાપવા. ફાઇનલી ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર. ચલો ખાઈ લઈએ. તાણ ડીશ નો ચમચી એટલે દૂધ લઉં અને ખીચડી એકમાં લઉં. ખાવાનું તો ખાઈ લીધું, થોડું દૂધ પીધું, થોડી ખીચડી ખાધી. સંજાન તો સાસ મળી છે ખાટી ખાટી. અમે કાઢી પાછા ખાધીએ દૂધ નથી. મને તો ઘડી દૂધ મળે. તો ગાઈસ અહીંયા તો ખાઈને પીને બધા તાપવા બેસે. આજ તો થાક્યો પાક્યો છું તો આરામ કરીએ. મારે આવો ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી.